મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થવા બાબત મહીસાગરમાં મનરેગા યોજનામાં વધુ એક ગામનો કિસ્સો બહાર આવ્યો। આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર અમારી ટીમ દ્વારા આજે મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવામાં આવી, જેમાં ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં મનરેગા યોજના અંતર્ગત આવેલ તળાવ વગેરે કામમાં સરકારી અધિકારીઓએ કર્મચારીઓએ સ્થળ પર કામ દર્શાવી ખોટી હાજરી પૂરી ખર્ચ કરેલ જણાય છે, જેથી નાણાંની ઉચાપત કરેલ છે તેવું અમને લાગે છે। જેનું એક ઉદાહરણ તરીકે શ્રી જગદીશભાઈ દલાભાઈ તબિયા રહે ઘોઘાવાડા, જેનો જોબ કાર્ડ નંબર 31020010018854 તથા તેમના પત્ની નામે મંજુબેન જગદીશભાઈ નાઓનું જોબ કાર્ડ બનાવી તેમના બેંક ખાતામાં કામ પર ગયેલ નહીં હોવા છતાં નાણાં જમા કરાવેલ છે, તેમજ આ અંગે બીજા લોકોના ખાતામાં પણ કામ કર્યા વગર નાણાં જમા થયેલ છે, જેની યાદી આ સાથે સામેલ છે। અને આ નાણાં ગામમાં જે મેટ તરીકે કામ કરતા ભરતભાઈ રામાભાઈ તાભિયાનાઓ નાણાંની ઉઘરાણી કરતા હોય, જે ખોટી રીતે નાણાંની ઉઘરાણી કરી ભ્રષ્ટાચાર કરતા હોય, જેની તપાસ થવા અમે રજૂઆત કરી, સાથે નાણાકીય ઉચાપત હોય તાત્કાલિક તપાસ કરી કાયદેસરના પગલાં લેવા વિનંતી કરી છે। જેમાં મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર, લુણાવાડા વિધાનસભા પ્રભારી નટવરસિંહ સોલંકી, અમીરભાઈ મલેક, કાંતિભાઈ, પ્રિતેશભાઈ, અનવરભાઈ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા। મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીને અમે આમ આદમી પાર્ટી તરફથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ રજૂઆત કરવા માટે આવ્યા હતા। ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ સ્થળ પર કામ થયા વગર નાણાં ચૂકવાયા છે એ બાબતની લેખિત અરજી અમે આપી છે, જેમાં વિશેષ ઉલ્લેખ કે મારી બાજુમાં જગદીશભાઈ છે। જગદીશભાઈ પોતે ઘોઘાવાડા ગ્રામ પંચાયતના વ્યક્તિ છે, એ પોતે જોબ હોલ્ડર છે, એમના નામે એ પોતે કામે નથી ગયા અને એમના ખાતામાં પૈસા આવ્યા છે, એમના પત્ની પણ કામે નથી ગયા અને એમના પત્નીના ખાતામાં પૈસા આવ્યા છે, એવા 100-150 માણસોના ખાતામાં પૈસા આવ્યા છે, જેનું લિસ્ટ પણ અમે કલેક્ટરશ્રીને આપ્યું છે। એટલે મનરેગા યોજના એ આદિવાસી અને ગરીબ વ્યક્તિઓને મજૂરી રોજગાર માટેનું જે નાણાં સરકાર આપી રહી છે એ ખરેખર એ ગરીબ વ્યક્તિને મળતા નથી, પણ ઉચાપત થાય છે, એ એક પ્રૂફ છે। અને હમણાં આપણે જોઈએ છીએ કે બચ્ચુ ખાબડ મંત્રીશ્રી છે અને એમના છોકરાઓ જેલમાં છે, એવું જ હીરા જોટવા જે આ ભાજપના મંત્રી છે, જે કોંગ્રેસના આગેવાન છે હીરા જોટવા, એ પણ જેલના દરવાજા તરફ જઈ રહ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આવા દરેક જગ્યાએ વિશેષ તપાસ થાય એ માટે અમે એક ઉદાહરણરૂપ ઘોઘાવાડા ગ્રામ પંચાયતના મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારનું અરજી આપી છે, જે બાબતે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે તાત્કાલિક તપાસ થાય અને આ સિવાય અન્ય ગામોમાં અન્ય કામોમાં પણ તપાસ થાય એવી અમારી વિનંતી છે। એટલે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહી છે, ત્યારે ગરીબ, વંચિત, શોષિત વ્યક્તિને ન્યાય મળે એ માટે આ જે નાણાં વપરાય છે એ નાણાંની ઉચાપત ન થાય એ વિનંતી કરીએ છીએ સરકારશ્રીને, અને સરકાર ગંભીરતા દાખવે એ જ વિનંતી। હું બાબુભાઈ ડામોર, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મહીસાગર।